વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લાના ધારી ખાતે આમ આદમી પાર્ટીની કિસાન ન્યાય યાત્રા યોજાઈ છે। અમરેલીના ધારી ખાતે આમ આદમી પાર્ટીની કિસાન ન્યાય યાત્રા યોજાઈ છે। યાત્રા બાદ ભવ્ય સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં અમરેલીના ધારી ખાતે કિસાન ન્યાય યાત્રા યોજાઈ હતી। આ યાત્રાની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ત્યારબાદ યોજાયેલી સભામાં ધારી વિસ્તારના અનેક આગેવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। ધારીની અંદર આમ આદમી પાર્ટીની કિસાન ન્યાય યાત્રા બાદ મહાસંમેલન યોજાયું હતું। આ મહાસંમેલનમાં ગોપાલ ઇટાલિયા સરકાર ઉપર વરસ્યા છે। ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જમીન મહેસૂલનો કાયદો 1879 માં બનેલો છે। એટલા વર્ષો થયા આ કાયદામાં કોઈ સુધારો લાવવામાં આવ્યો નથી। તો આ બાબતે ખેડૂતોનો પક્ષ લઈ ખેતરે જવાના અનેક રસ્તાઓ, ગામડાના અનેક રસ્તાઓ બાબતે ગોપાલ ઇટાલિયાએ સરકારની સામે સવાલો ઉઠાવ્યા છે અને જણાવ્યું હતું કે ગામડાના લોકોના પ્રશ્ન સરકારના ફ્લોર સુધી પહોંચતા જ નથી। ગુજરાત વિધાનસભામાં ગામડાના પ્રશ્નો પહોંચતા જ નથી। આપણે એવા વ્યક્તિને ચૂંટીને મોકલવા જોઈએ જે આપણા પ્રશ્નો